काजल बुलेटिन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। પટની સુન્ની જમાત કૌમે બવાહિદ ફેડરેશન એન્ડ ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા આજ રોજ પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયમાં પ્રાંતિજ જમાતના પ્રમુખ ઝાહિદ હુસેન કારકુનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સામાન્ય સભામાં ફેડરેશન જમાતના કડી, હિંમતનગર, વિસનગર, મોડાસા, વિજાપુર, વિરમગામ, વડોદરા અને પ્રાંતિજ સહિતના પ્રમુખશ્રીઓ તથા પ્રતિનિધિઓ અને કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સભા દરમિયાન અનેક ચર્ચાઓ સાથે ફેડરેશનનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ અંતમાં ફેડરેશનના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ફેડરેશનના નવા પ્રમુખ તરીકે મોડાસાના મોહમ્મદ અમીન ચુટગર તેમજ ઉપપ્રમુખ તરીકે વડોદરાના ફખરુદ્દીન કાઉસવાલા તેમજ વિજાપુરના વોરા હાજી સઈદભાઈની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સેક્રેટરી પદે મોડાસાના મોહમ્મદ સિદ્દીક મેઘરેજી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અબ્દુલ કાદર ખાલક તથા ખજાનચી તરીકે સાલે મોહમ્મદ મલેકજીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફેડરેશનના પૂર્વ પ્રમુખ યાસીનભાઈ ગોરિયા તેમજ પૂર્વ સેક્રેટરી હારૂનભાઈ એજાજીએ સમગ્ર સભાને સંબોધન કર્યું હતું। અંતમાં નવા નિમાયેલા હોદ્દેદારોને સમગ્ર પ્રતિનિધિ મંડળે મુબારકબાદ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંતિજના પ્રમુખ ઝાહિદ હુસેન કારકુન તેમજ સેક્રેટરી જમાલુદ્દીન આખુંજી, નઝીરભાઈ દલાલ, એડવોકેટ દલાલ, સફીભાઈ વોહરા, શાહરૂખ વોહરા, રમીઝભાઈ કારકુન સહિત તેમની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। रिपोर्ट सादिक काजलवाला। ना ऑफलाइन जी आज फेडरेशन की मीटिंग थी थी तेमां चर्चाओं शुं करवामां आवी अने नवा होद्देदारोनी जे निमणूक करवामां आवी तेना विषे शुं कहेशो?
અલહમદુલિલ્લાહ આજે પાટીલ મુકામે સુન્ની પક્ષી જમાત કોમે વહાબી ફેડરેશન મિટિંગ થઈ. તેમાં પૂના જે પ્રમુખ હતા યાસીનભાઈ ડોડિયા અને એમની પૂરી ટીમ તે બગોળ 6 વર્ષથી સતત કામ કરી રહ્યા છે અને હું અત્યારે હાલ નવો પ્રમુખ બનેલ છું. ઇન્શાઅલ્લાહ મારાથી કામ નહીં થાય અને અમારે પહેલો ધ્યેય એ છે કે યુપીએસસી જીપીએસસી અને છોકરાઓ તૈયાર કરવા અને એમને પૂરેપૂરું માર્ગદર્શન આપવું અને ફોર્મની ખિદમત કરવા તેમને તો એક ટોપિક આપે. ફેડરેશનમાં અગત્યની ચર્ચાઓ શું થઈ હતી? ફેડરેશનમાં અગત્યની ચર્ચા તો એ થઈ કે ભાઈ આપણે દરેક સમાજની મિટિંગ દર મહિને પોતાના ગામના અંદર જઈને જ કરવી અને બેતુલ માલ ફંડ છે એ બેતુલ માલ ફંડને સતત એનો વધારો કરી અને ગરીબ દર્દી સહાયના અંદર આપણે ગરીબ વિદ્યાર્થીઓને આપણે સહાય કરી શકીએ. આગામી વર્ષોમાં જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે ક્યાં બાજુ કરવામાં આવશે? ઇનામી પ્રોગ્રામ મહેસાણા મુકામ કરવાનું છે. આપનો પરિચય? મારું નામ મોહમ્મદ અમીન સુભાઈ ચુલગર છે. હું મોડાસાનો રહેવાસી છું અને મારો બિઝનેસ આપણે બિલ્ડર અને મેડિસિન લાઇનમાં છે અને મોડાસા જમાતનું પ્રમુખ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें